આજ તો થઈ ગયા બ્લુ ટર્મના દર્શન. રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સવાર નીકળી ગયો કસ્ટમર ત્યાં પ્રિન્ટર રિપેર કરવા. તો આજ છે પ્રિન્ટર ને આને છે ને હવે પેટમાં દુખે છે, તો આપણે એને પેટમાં ઓપરેશન કરવાનું છે. ત્યારબાદ આપણે પ્રિન્ટરના બધા આંજર પંજર ઢીલા કરી નાખ્યા. આપણને જોયું તો આપણે ખબર પડી કે આની જાડી ને પતલી અતરડી બે ખરાબ છે. તો આપણે બંને જાડી ને પાતળી અતરડી ભેગી લઈએ તો નવી નાખી દેશું. નવી નાખ્યા બાદ આપણે પ્રિન્ટરમાં જોયું તો એની આંખમાં પણ પ્રોબ્લેમ હતો, તો સાફ કરીને જોયું તો આંખ સાફ થઈ નહીં, પણ નવી નાખવી પડી. તો આપણે એક બકરાને નાખી દીધી. ત્યારબાદ બૂસ્ટર ડોઝ આપી પ્રિન્ટરને કરી નાખ્યું આપણે રેડી. પ્રિન્ટર જો એકદમ હાલે ટાના. ત્યારબાદ મેં પાછી તાણી ચાલી. રસ્તામાં જડી ગયો આપણને ટ્રાફિક. આ ટ્રાફિક આપણને જીવા નહીં દે યાર, અડધો દી તો આમ જ જાય છે. A few moments later. ત્યારબાદ કાર લઈને આવી ગયો સીધો કારખાને. તો ભાઈ રોડ હમો કરતો તો મેં એને પૂછ્યો ભાઈ ક્યારે બનાવી દઈશ? તો યાર તો મને કે क्या लगेगा? તો પછી આપણે આ બે હિટાજી છે ને ભાડે ચડાવવાના છે. કોઈને જોતા હોય તો મને ડીએમ કરો. તો આ ડ્રમની કહાની મારે તમને કહેવાની કઈ જરૂર નથી, તમને ખબર જ હશે. તો આપણે એક ઓનલાઈન ઓર્ડર આવેલો હતો, તો એ પણ પેક કરી નાખ્યો. તો આપણે એક આ પીસી ન્યુ એડ કરી નાખ્યો હતો. Congratulations. પીસી દેખાવામાં ખાલી નાનું છે, પણ નાનું નથી. નાનું છે પણ નાગનું બચ્ચું. તો બસ આજ માટે આટલું. મળશું આપણે એક નવો વ્લોગ. રાધે રાધે.